ચાલો બાળકો, આપણે પાઠ 6 ટપકા કા ડર વિશે શીખ્યા હતા. હવે આગળનો પાઠ છે 7 ઝૂલા, જે એક કવિતા છે, તેના વિશે આપણે શીખીશું. તો ઝૂલા એટલે શું થશે? હિંચકો, જે આપણને હિંચકા ગાવાનું ઘણું પસંદ હોય છે. તો અહીં ઝૂલા એમના રચયિતા કોણ છે? કે રામ સિંહાસન સહાય મધુર. એનું ટૂંકમાં નામ શું કહે છે? મધુર. રામ સિંહાસન સહાય મધુર. તો એણે આ કવિતાની અંદર શું દર્શાવ્યું છે? તો કહે છે કે પ્રસ્તુત કવિતા રામ સિંહાસન સહાય મધુર રચિત છે. કે છે કે આ કવિતા કોણે વર્ણવી છે? તો રામ સિંહાસન સહાય મધુરે રચેલી છે. બચ્ચો को झूले से लगाव होता है. શું કહે છે? કે બાળકોને કે હિંચકાથી શું હોય? લગાવ હોય છે, એ લોકોને પસંદ હોય છે હિંચકો. झूले पर चढ़कर बच्चे क्या क्या कल्पना करते हैं, इसका विवरण कविता में दिया गया. કહે છે કે હિંચકા પર બેસીને બાળકો શું શું કલ્પના કરે છે, શું શું વિચારે છે, તેનું વર્ણન આ કવિતાની અંદર આપણને કરવામાં આવ્યું છે. ઝૂલા, જેને આપણે હિન્દીમાં શું કહીશું? પાલના અથવા તો હિંડોલા. ગુજરાતીમાં આપણે શું કહીશું એને? હિંચકો. તો અહીંયા એક કવિતા છે. તો એ કવિતા, અમ્મા આજ લગા દે ઝૂલા, इस झूले पर मैं झूलूंगा. अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा. इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूँगा. झूला झूल रही है डाली, झूल रहा है पत्ता पत्ता. इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता. झूला झूल रही नीचे की धरती, उड़चल 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 उड़चल. बरस रहा है रिमझिम रिमझिम, उड़कर मैं लूटूं दल बादल. તો હવે આપણે વારાફરતી એક એક પંક્તિ જોતા જશું, એની સમજૂતી મેળવતા જશું. અમ્મા આજ લગા દે ઝૂલા, ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. શું કહે છે? મમ્મી, બાળક એની માતાને કહે છે કે મમ્મી, મારા માટે તું હિંચકો બાંધી દે, મને હિંચકો બનાવી આપ. ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. કહે છે કે તું મને હિંચકો બનાવી આપ અને એ હિંચકા પર બેસીને હું मस्तीથી હિંચકા ખાઈશ. इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूँगा. કહે છે કે હું હિંચકા ઉપર હિંચકા ખાઈને હું ઉપર તરફ ચડતો જઈશ, કે આગળ વધતો જઈશ, કે જેથી પેલા આકાશને હું અડકી શકીશ, હું એ આકાશને પકડી શકું. એટલે કહે છે કે હું હિંચકા ખાઈને ઉપર ચડતો જઈશ. इस पर चढ़कर ऊपर बढ़कर, એટલે કે એના પર હિંચકા ખાઈને હું ઉપર તરફ ચડતો જઈશ, આગળ વધતો જઈશ, કે જેથી હું આસમાન એટલે કે આકાશને હું અડકી શકું. इस झूला झूल रही है डाली, झूल रहा है पत्ता पत्ता. डाली એટલે કે ડાળખી, પત્તા એટલે કે પાંદડું, પર્ણ. હિન્દીમાં શું કહેવાય? પર્ણ. અને ગુજરાતીમાં પાન અથવા તો પાંદડું. ડાલી એટલે કે ડાળી, ડાળખી. તો શું કહે છે કે હું જ્યારે હિંચકા ખાઉં છું ત્યારે મારી સાથે ડાળીઓ અને પાંદડાઓ પણ હિંચકા ખાય છે. જેમ હિંચકા ખાવ એટલે એની સાથે જે ડાળી હોય તે કહે છે કે ડાળી પણ મારી સાથે હિંચકા ખાઈ રહી છે અને પાંદડા પણ મારી સાથે હિંચકા ખાઈ રહ્યા છે એવું મને લાગે છે. इस झूले पर बड़ा मजा है. કહે છે કે આ હિંચકા ઉપર મને ખૂબ જ આનંદ આવે છે, ખૂબ જ મજા પડે છે, હિંચકા ખાવાનું મને ખૂબ જ ગમે છે એવું બાળક કહે છે. ચલ દિલ્હી લે ચલ કલકત્તા. કહે છે કે હિંચકાની મદદથી હું દિલ્હી અને કોલકાતાની યાત્રા કરવા ઈચ્છું છું. કહેવાનું મતલબ કે હું હિંચકા ખાઈને હું દિલ્હી અને કોલકાતાની યાત્રા કરવા માગું છું. ઝૂલ રહી નીચે કી ધરતી. કહે છે કે નીચેની ધરતી પણ હિંચકા ખાવાથી ઝૂલી રહી છે. ઉડચલ 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 ઉડચલ. કહે છે કે નીચેની ધરતી પણ મારા હિંચકાથી
મારા હિંચકા નીચેની ધરતી પણ હિંચકા ખાય છે. કે છે કે ઉડચલ 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 બરસ રહા હે રીમઝીમ રીમઝીમ. શું કહે છે કે ઝરમર ઝરમર વરસાદ વરસે છે. ઉડકર મેં લૂંટું દિલ બાદલ. શું કહે છે કે અને હિંચકાની મદદથી હું દલ બાદલ એટલે કે વાદળોનો સમૂહ કે છે કે હિંચકાની મદદથી હું આ વાદળોનો દલ એટલે કે સમૂહ અને બાદલ એટલે વાદળ કે છે કે હિંચકાની મદદથી હું વાદળોના સમૂહનો સ્પર્શ કરવા ઈચ્છું છું. તો બાળકોને ઘણા અનુભવો થાય છે હિંચકા પર બેસીને કે હું હિંચકા પર બેસીને આસમાન એટલે કે આકાશને અડકવા માંગુ છું. હું હિંચકા પર બેસીને દિલ્હી અને કોલકાતાની પણ સૈર કરવા માંગુ છું. હું હિંચકા ખાઈને હું ધરતી પણ મારી સાથે હિંચકા ખાઈ રહ્યો એવું મને લાગે છે. એટલે હું વાદળોનો સમૂહ જે વરસાદ વરસી રહ્યો છે એ વાદળોના સમૂહને પણ હું પકડવા માંગુ છું. એમ બાળકોને અલગ અલગ વિચાર આવે છે. તો અહીં આ કવિતાને હું એકવાર ગાઈશ, તમારે શાંતિથી સાંભળજો. अम्मा आज लगा दे झूला, अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर, इस पर चढ़कर ऊपर बढ़कर, आसमान को मैं छू लूंगा, आसमान को मैं छू लूंगा. झूला झूल रही है डाली, झूल रहा है पत्ता पत्ता, इस झूले पर बड़ा मजा है, इस झूले पर बड़ा मजा है. चल दिल्ली ले चल कलकत्ता, चल दिल्ली ले चल कलकत्ता, झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल, झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल. बरस रहा है रिम झिम, बरस रहा है रिम झिम, उड़ कर मैं लौटो दल बादल, उड़ कर मैं लौटो दल बादल. अम्मा आज लगा दे झूला, अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, इस झूले पर मैं झूलूंगा. તો અહીં આપણે આ કવિતા પૂર્ણ થાય છે. હવે એના આપણે શબ્દાર્થ જોઈશું. ઝૂલા એટલે કે પાલના અથવા તો હિંડોલા અથવા ગુજરાતીમાં હિંચકો. પત્તા એટલે કે પર્ણ, ગુજરાતીમાં પાન અથવા પાંદડું. આસમાન એટલે આકાશ. પછી ડાલી એટલે ડાળી. પછી ધરતી એટલે ધરતી. દલ એટલે સમૂહ. બાદલ એટલે વાદળ. તો આ બાકીના શબ્દાર્થ મેં લખ્યા છે એ શબ્દાર્થ બી તમારે નોટબુકમાં લખવાના છે. કવિતાનું હેડિંગ મારવાનું અને નીચે જે શબ્દાર્થ આપ્યા છે એ શબ્દાર્થ તમારે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખવાનું છે. પાછળ નીચે જોઈશું અભ્યાસ. અભ્યાસમાં પ્રશ્ન 1, પઢે ઓર બોલીએ. તો અહીં તમારે આ શબ્દો બોલવાના છે કે અમ્મા, ઝૂલા, ચढ़कर, बढ़कर, दिल्ली, मजा, बड़ा, उड़कर, धरती, रिमझिम. હવે નીચે પ્રશ્ન 2 કે प्रश्नों के उत्तर दीजिए. पहलू कि ज वाले शब्द कविता में से ढूंढकर बोलिए. હવે જ વાળા શબ્દ આપણે કવિતાની અંદર શોધવાનો. તો પહેલું આવશે કે ઝૂલા, પછી ઝૂલ, પછી છે ઝૂલુંગા, પછી આવશે રીમઝીમ. तो ये શું થયા જ વાલા શબ્દ. आपने कहाँ कहाँ झूले देखे हैं?
चलो તમે ક્યાં ક્યાં ઝૂલા જોયા છે, હિંચકા જોયા છે? તો ઘરમાં, घर में, પછી બગીચે में, પછી બીજા ક્યાં જોયા હશે? सर्कस में। तो તમે બધા ઝૂલા જોયા હશો। आप किस तरह के झूले में झूले हैं? તમે કેવા પ્રકારના ઝૂલામાં ઝૂલ્યા છો? તો તમે રસ્સીના એટલે કે દોરડાવાળા, પછી ટાયરવાળા પણ આવે ને તેના વડે, પછી ડાળી પર બાંધેલા એટલે ડાલી પર, એ બધા ઝૂલા તમે જોયા છે। પહેલી બાર झूले का अनुभव बताइए। હવે તમે ઝૂલાનો અનુભવ, હિંચકાનો અનુભવ ક્યાં કર્યો? તો તમે લખી શકો કે मैं एक दिन खेत में गया था तो हमारे खेत के पास एक नीम का पेड़ था। माँ ने नीम की डाली पर रस्सी बांधकर मेरे लिए झूला बना दिया और मैं उस पर खूब झूला था। यह मेरा झूला झूलने का पहला अनुभव था। नीचे स्वाध्याय છે, સ્વાધ્યાયના પ્રશ્ન જોઈશું। प्रश्नों के उत्तर दीजिए। लड़का अम्मा को क्या लगाने के लिए कहता है? तो શું આવશે? झूला। लड़का किसको छूने की बात करता है? तो आसमान। झूला कौन कौन झूल रही है? तो झूला, डाली, पत्ते और धरती। चलो नीचे सूचना के अनुसार अभिनय कीजिए। હવે તમારે અનુભવ કરવાનો। કેલા ખાના, કેળું કેવી રીતે ખાવ તેનો એક્ટિંગ કરવાની, અભિનય કરવાનો। આમ ચૂસના, કેરી કેવી રીતના ચૂસો તેનો અભિનય કરવાનો। રાખી બાંધના, રાખડી કેવી રીતના બાંધો તેનો અનુભવ કરવાનો। પતંગ ઉડાના, પતંગ કેવી રીતના ઉડાડો તેના વિશેનો અભિનય કરવાનો। ઝાડુ લગાવના, કચરો કેવી રીતના વાળો તો તેનો અભિનય કરવાનો છે। હવે અહીંયા ત્રીજો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ। તો અહીં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનું છે કે अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं झूलूंगा, अम्मा आज लगा दे झूला। तो काव्य पंक्ति આગળ જોઈને તમારે અહીં લખવાની રહેશે। प्रश्न 4, सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। मैं खेल खाली जगह हूँ, तो रहा हूँ आवशे के रहे हैं आवशे? तो मैं खेल रहा हूँ। हम पाठशाला जा रहे हैं। यह हाथी है, इसकी सूंड लंबी है। वह कौवा है, उसका रंग काला है। ये तितलियाँ हैं, इनके पंख रंग बेरंगे हैं। वे लड़के हैं, इनके बस्ते लाल रंग के हैं। હવે નીચે આપ્યું છે ભાષા સજ્જતા। હવે ભાષા સજ્જતા આપણે જોઈશું। તો એમાં શું આપ્યું છે કે वे लड़के हैं तो उनके बस्ते શું આવશે? ઉનકે બસ્તે વે એટલે વે સાથે ઊન આવશે એટલે શું આવશે કે વે લડકે હે તો ઉનકે બસ્તે લાલ રંગે હે। ये સાથે ઈન આવશે એટલે ये तितलियाँ है तो इनके पंख रंग बेरंगी है। चलो હવે નીચે આપણે છે ભાષા સજ્જતા। તો આજ, તો આની સાથે કલ, આ વિરોધી શબ્દ થયા। શું થયા? વિરોધી શબ્દ। આપણે વિલોમ શબ્દ કહેશે। હસના તો રોના, આના તો જાના, સોના તો જાગના। उपयुक्त शब्द आज और कल, आना और जाना, हंसना और रोना तथा सोना और जगना शब्द एक दूसरे के विरोधी है। मैं તમને કીધું ને કે આ શબ્દ એકબીજાના વિરોધી છે। जो शब्द उल्टा अर्थ रखते हैं वे परस्पर विरोधी यानी कि विलोम शब्द कहते हैं। कि जे शब्द उल्टा अर्थ रखे, धारो के दिवस तो एનું ઉલટું શું થશે? રાત। અજવાળું તો એનું ઉલટું શું થશે? અંધારું। એવી રીતના તો એના ઉલટા અર્થ રખાય તેને શું આપણે કે પરસ્પર શું કહીશું? એને વિલોમ શબ્દ એટલે કે વિરોધી શબ્દ કહીશું। હવે એ વિરોધી શબ્દનો આપણે વાક્યનો પ્રયોગ પણ કરેલો છે। કहीं આપેલો છે કે વિરોધી શબ્દ દેખकर वाक्य में प्रयोग कीजिए। जैसे कि चलना तो रुकना,
તો એની પાસે આ વિરોધી શબ્દ છે એના અર્થ બનાવ્યા, વાક્ય બનાવ્યું છે કે हमें हमेशा चलते रहना चाहिए, हमें मुश्किलों से डरकर रुकना नहीं चाहिए। એવી રીતના પહેલું આપ્યું છે કે ઉપર તો શું આવશે? નીચે। ઉપર તો એનું વિરોધી શું આવશે? નીચે। તો આપણે એના પરથી વાક્ય બનાવશું। તો એના પરથી વાક્ય બનશે કે આકાશ ઉપર હે, ધરતી નીચે હે। શું આવશે? આકાશ ઉપર હે તો ધરતી નીચે હે। હવે એના પછી બીજું આવશે ચઢના, તો શું આવશે? ઉતરના। તો લખવાનું કે गिरनार चढ़ना आसान नहीं है, गिरनार उतरना भी आसान नहीं है। आसमान तो शू आवशे? धरती, आसमान ऊपर है, धरती नीचे है। छोटा तो बड़ा, मेरा एक भाई मुझसे छोटा है, मेरा एक भाई मुझसे बड़ा है। हवे योग्यता विस्तार। पता कीजिए और लिखिए कि झूला कब और किस मौसम में झूलते हैं। तो આપણે હિંચકો ક્યારે ઝૂલીએ તો અને કઈ ઋતુમાં હિંચકા આપણે ખાઈએ છીએ? તો લખવાનું કે हम गर्मी के मौसम में झूला झूलते हैं। गर्मी होय तो हम गर्मी के मौसम में झूला झूलते हैं। किस मौसम में झूला झूलते हैं? तो गर्मी के मौसम में। झूला कब झूलते हैं? तो ज़्यादातर આપણે ક્યારે ઝૂલા ઝૂલીએ? તો ज़्यादातर दोपहर में, બપોરનો સમય હોય ત્યારે આપણે दोपहर हम गर्मी के मौसम में झूला झूलते हैं, ज़्यादातर दोपहर समय में झूला झूलते हैं। હવે નીચે તમારે કોઈ પણ એક ચિત્ર બનાવવાનું હિંચકાનું, એનું ચિત્ર દોરીને તમારે એની અંદર સરસ રંગ કરવાનું છે। બાળકો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે। નીચેનું સ્વાધ્યાય તમારે સારા અક્ષર અભ્યાસથી માંડીને સ્વાધ્યાયના પ્રશ્નોથી માંડીને સ્વાધ્યાયના પ્રશ્નો 1, 2, 3, 4 અને આ નીચે 5 આપ્યા છે એ 5 પ્રશ્નોના નીચે ઉદાહરણ વાક્યમાં પ્રયોગ કરવાનો આપ્યું છે એ પણ તમારે સારા અક્ષરે નોટબુકની અંદર લખવાનું રહેશે।